નમસ્કાર બાળમિત્રો, હું હેતલ પટેલ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી ધોરણ 1 અંગ્રેજી માધ્યમ વિષય ગુજરાતી પાર્ટ 8 તો બાળમિત્રો, આપણે સ્વર અ, આ, ઈ અને હસ્વ ઉ સુધી શીખ્યા હતા. હવે આપણે દીર્ઘ ઉ બિગ લેટર ઉ જે શીખવાના છે એ શીખ્યા પહેલાં આપણે અક્ષર અને એના ચિત્રોને પણ ઓળખશું. ઊનનો ઉ, ઊનનો ઉ, ઉખડનો ઉ, ઉખડનો ઉ, ઊન જેને અંગ્રેજીમાં વૂલ કહે છે. અને ઉખડને અંગ્રેજીમાં મોર્ટર કહે છે. વૂલ WOOL વૂલ. મોર્ટર MORTAR મોર્ટર. હવે દીર્ઘ ઉ આપણે લખવાનું છે. ઊનનો ઉખડનો ઉ. તો સૌથી પહેલાં તમારે ટપકાવાળો જે ઉ આપ્યો છે એને પેન્સિલ વડે ઘૂંટવાનો છે. ઊનનો ઉ, ઉખડનો ઉ. આ રીતે જેટલા પણ ટપકાવાળા ઉ લખ્યા છે એને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે. આમ પેન્સિલથી ઘૂંટ્યા પછી જેટલા પણ ખાલી બોક્સ આપ્યા છે એની અંદર તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 10 ઉપર ઊનનો ઉ અને ઉખડનો ઉ આપ્યો છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં તમારે આ ઉ લખવાનો છે. ઊનનો ઉ, ઉખડનો ઉ. આ રીતે તમારે બોલતા જવાનું છે અને તમારી ટેક્સ્ટ બુકમાં ઉ લખવાનું છે.
હવે તમારી નોટબુકમાં તમારે આ પ્રમાણે લીટી દોરવાની છે અને ઊનનો અથવા તો ઉખડનો બોલતા જવાનું છે અને તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. તમને યાદ રહે છે અને ખ્યાલ આવે, બરાબર સમજ પડે એ માટે મેં અહીંયા ઉપર સૌથી મોટા અક્ષરથી લખ્યો છે અને એની બાજુમાં દીર્ઘ એમ લખ્યું છે. એનો મતલબ એ છે કે આને દીર્ઘ કહેવાય, બિગ લેટર હવે તમારી નોટબુકમાં ડબલ લાઇનની નોટબુક છે ને તમારી, તો તમારે નાની લાઇનની અંદર લખવાનો છે. નાની લીટી જે આપી છે એમાં તમને કેવી રીતે લખવાનું એ ખ્યાલ આવે એના માટે મેં ફર્સ્ટ લાઇનમાં લખ્યા છે. તો એને જોઈને તમારે પણ તમારી નોટબુકમાં આ પ્રમાણે લખવાનો છે. ઊનનો ઉખડનો ઊનનો અથવા તો ઉખડનો આ પ્રમાણે તમારે પેન્સિલથી તમારી નોટબુકમાં લખવાનું છે. બાળ મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે કે નાની લાઈનની બહાર તમારો અક્ષર જવું જોઈએ નહીં. ધ્યાનથી અને ધીરેથી સારા અક્ષરે લખવાનું છે. તમારે અક્ષર લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં અને તમારી ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. હવે તમારે તમારી નોટબુકમાં મેં જે લખ્યું છે એ પ્રમાણે તમારે હેડિંગ લખવાનું છે અને શું કરવાનું છે એ હું તમને સમજાવું છું. હેડિંગમાં લખ્યું છે, અલગ અક્ષર પર ચોકડી કરો. ચોકડીની નિશાની મેં બતાવી છે, એ પ્રમાણે ચોકડી કરવાની છે. ઇંગ્લિશમાં લખ્યું છે ક્રોસ ધ ઓડ લેટર. ક્રોસ અને ક્રોસની નિશાની પણ કરી છે. તો જે લેટર અલગ હોય છે એને પેન્સિલથી ક્રોસ કરવાનું છે. હવે ફર્સ્ટ લીટીમાં તમે જોશો કે મેં લખ્યું છે. તો બધા ફર્સ્ટ લીટીમાં જેટલા પણ તમને દેખાય છે, આ સિવાયના બીજો કોઈ તમને લેટર, કોઈ અક્ષર દેખાતો હોય તો એ અલગ અક્ષર પડે છે. તો એ અલગ અક્ષરને તમારે પેન્સિલથી ચોકડી કરવાની છે, ક્રોસ કરવાનું છે. તો અહીંયા જે અક્ષર છે, સ્વર છે, એ અલગ છે. બધા લખ્યા છે અને આની વચ્ચે આવી ગયો છે, એટલે એ લેટર, એ અક્ષર જે છે અલગ છે, એટલે એને પેન્સિલ વડે તમારે ક્રોસ કરવાનું છે. આ પ્રમાણે. હવે બીજા નંબર પર હસવો સ્મોલ લેટર નાનો લખ્યો છે. એ બધા ની વચ્ચે લાસ્ટમાં તમને એક દેખાય છે, અક્ષર દેખાય છે. એ ફક્ત અલગ છે, બાકી બધા સેમ લેટર છે.
તો જે લેટર જે અક્ષર અલગ પડે છે એને ક્રોસ કરવાનું છે. તો અહીં અ અલગ છે તો એના ઉપર ચોકડી કરવાની છે, એને ક્રોસ કરવાનું છે. હવે ત્રીજા નંબર પર બધા અક્ષર અ લખ્યા છે. જ્યારે સૌથી આગળ તમે જોશો એ જ લાઈનમાં થર્ડ નંબર પર દીર્ઘ ઉ લખ્યું છે. તો દીર્ઘ ઉ અલગ પડે છે તો એને તમારે પેન્સિલથી ક્રોસ કરવાનું છે. આ પ્રમાણે ક્રોસ કરવાનું છે. ફોર્થ નંબર પર દીર્ઘ ઈ આપ્યા છે. એ દીર્ઘ ઈની વચ્ચે એક તમને સ્મોલ લેટર ઉ હસ્વ ઉ દેખાય છે. એ હસ્વ ઉ અલગ પડે છે. આ જે લેટર છે એ લાઈનમાં અલગ પડે છે તો એને તમારે પેન્સિલથી ક્રોસ કરવાનું છે. આ પ્રમાણે ક્રોસ કરવાનું છે. ફિફ્થ નંબર પર દીર્ઘ ઉ બિગ લેટર ઉ લખ્યા છે. ઉ અને પછી આ લખ્યો છે અને ફરી પાછો ઉ લખ્યો છે. તો આ બધામાં અલગ અક્ષર કયો છે? આ. તો આને તમારે ક્રોસ કરવાનું છે. હવે 6 નંબર પર છે સ્મોલ લેટર ઈ અને પછી આપ્યું છે સ્મોલ લેટર ઉ હસ્વ ઉ. તો બધા જ અક્ષર ઉ છે પણ ફર્સ્ટ લેટર જે છે એ ઈ છે તો ઈ અલગ પડે છે. તો આ પ્રમાણે ઈને તમારે કટ કરવાનું છે, ક્રોસ કરવાનું છે. તો બાળ મિત્રો ખ્યાલ આવ્યો હવે તમારે શું કરવાનું છે? જે અક્ષર અલગ દેખાય ફર્સ્ટ નંબર પર કયો અક્ષર અલગ છે? બધા સેમ અક્ષર હશે, અક્ષર બધા સરખા હશે પણ એક જ અક્ષર એવો હશે જે અલગ હોય છે તો એ અલગ અક્ષરને કટ કરવાનું રહ્યું છે. તો આ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આ લખવાનું છે. હવે બીજું તમને હેડિંગ આપ્યું છે ચિત્ર જોઈને સ્વર લખો. આપણે અ થી ઉ સ્વર અ, આ, ઈ, ઉ એમ આપણે આટલા અક્ષર સ્વર શીખી ગયા છીએ. તો હવે આપણે ચિત્રો જોઈને સ્વર લખવાના છે. જે રીતે તમને ઓરલ રિવિઝન પણ કરાવ્યું હતું, મેં રિટર્ન પણ કરાવ્યું હતું, તો તમને આ અક્ષર પણ ઓળખતા આવડી ગયા છે અને લખતા પણ આવડી ગયું છે. હવે આપણે ચિત્ર જોઈને સ્વર લખશું. હેડિંગ આપ્યું છે ચિત્ર જોઈને સ્વર લખો.
Identify the picture and write the first letter. તો પહેલા નંબર પર કયું ચિત્ર છે? અનાનસ. અનાનસનો અ. તો તમારે બોક્સની અંદર શું લખવાનું છે? અ. આ પ્રમાણે અ લખવાનું છે. પછી છે અજગર. અજગરનો અ. તો તમારે બોક્સના અંદર અ લખવાનો છે. અજગરનો અ. પછી જેનું ચિત્ર છે આગબોટ. આ આગબોટનો આ. પછી શેનું ચિત્ર છે? આગગાડી. તો લખવાનું છે આ આગગાડીનો આ. આ આગગાડીનો આ. પછી છે ઈયળ. ઈયળનો ઈ. સ્મોલ લેટર ઈ. ઈયળનો ઈ. ઇમારતનો ઈ. ઈસનો ઈ. દીર્ઘ ઈ. બિગ લેટર ઈ. મેં શીખવ્યું હતું ને તમને. તો આ પ્રમાણે તમારે બોક્સમાં ચિત્ર જોવાના છે અને એનો ફર્સ્ટ લેટર તમારે લખવાનો છે. પછી શેનું ચિત્ર છે? ઈશ્વર. ઈશ્વરનો ઈ. ઉત્તરનો ઉ. હસ્વ ઉ. ઉપહારનો ઉ. પછી શેનું ચિત્ર છે? ઊનનું. તો ઊનનો ઉ તમારે લખવાનો છે. ઊનનો ઉ. હવે આ શેનું ચિત્ર છે? ઉખડ. દીર્ઘ ઉ. ઉખડનો ઉ. તો બાળ મિત્રો, આ રીતે તમારે ચિત્ર જોઈ અને સ્વર લખવાનો છે.
અહીંયા સ્વર અને ચિત્ર આપ્યા છે, પણ ચિત્ર શેનું છે અને કયો લેટર ફર્સ્ટ લેટર કયો આવે છે એ પ્રમાણે મેં જવાબ પણ લખ્યા છે. તો તમારે આ રીતે લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો બાળમિત્રો, હવે હું પાર્ટ 8નો વિડીયો અહીં પૂર્ણ કરું છું. થેન્ક યુ.